આજે અમારા દાહોદ જિલ્લા માટે ગૌરવનો દિવસ છે કે આપણું સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહનું આયોજન અહીંયા કર્યું. આપણા નીતિ આયોગે જે પૂરા દેશમાં 112 જિલ્લાઓની જે પસંદગી કરી, જે આકાંક્ષી જિલ્લાઓ છે એને સેચ્યુરેશન થાય એના માટેની જે વ્યવસ્થા કરી, એમાં માત્ર આ 100 દિવસની મહેનતમાં જે નીતિ આયોગે જે ઇન્ડિકેટર નક્કી કર્યા હતા એ ઇન્ડિકેટરને પરિપૂર્ણ સફળ કરવામાં મારા ફ્રન્ટ લાઇન જે વર્કર છે એમને આ કામગીરી કરીને આ દાહોદ જિલ્લાને આગળ લાવવાનું જે કામ કર્યું છે એમને શુભકામના પાઠવું. સાથે આ કાર્યક્રમમાં અમારા સન્માનીય રાજ્યકરણ મંત્રી બચુભાઈ ખાબડ સાહેબ, અમારા તમામ ધારાસભ્યશ્રીઓ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ સંગઠનના મિત્રો અને સાથે સાથે જિલ્લા કલેક્ટરશ્રી અને પૂરી ટીમ, વહીવટી તંત્રની ટીમ સાથે મળીને આ કર્મચારીઓનું સન્માન અમે સાથે મળીને કર્યું છે. જે કર્મચારી મિત્રોએ આ ફ્રન્ટ લાઇન વર્કર તરીકે જેમને કામગીરી કરી છે, આ સફળતા અપાવવામાં જેમને મહેનત કરી છે, એવા મારા આશા વર્કર કર્મચારી મિત્રો, આંગણવાડી વર્કર, આપણા આરોગ્યની ટીમ, મારી શિક્ષણની ટીમ, આ કૃષિની ટીમ અને સાથે સાથે આપણા જે તમામ લોકોએ આજે ઇન્ડિકેટર જે નક્કી કર્યા પૂર્ણ કરવામાં જે મદદ કરી છે એવા ફ્રન્ટલાઇન વર્કર કર્મચારી મિત્રોને શુભેચ્છા પાઠવું છું. અને સાથે સાથે આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ થતો નથી. બાકીના જે ઇન્ડિકેટર જે નીતિ આયોગે જે કહ્યા છે એમાં આગળ વધવાનું છે. 95% જેટલી અમે સફળતા હાંસલ કરી છે. આપણું શિક્ષણ હોય, કૃષિ હોય, આરોગ્ય હોય, પાણીની વ્યવસ્થાનું હોય, આપણી સગર્ભા બહેનો હોય, સેલ્ફ હેલ્પ ગ્રુપ હોય, આપણી સખી મંડળો છે અને બજેટ આપવાની બાબત હોય, આ બધામાં આપણે સફળતા હાંસિલ કરી છે. પણ તેમ છતાં બાકીની જે વ્યવસ્થા છે એમાં એ પરિપૂર્ણ થાય એના માટેની પણ વ્યવસ્થા અમે સાથે મળીને કરવાના છીએ. અને આ એક્સપિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામમાં ઉપસ્થિત તમામ મારા કર્મચારી મિત્રો, અમારા પાર્ટીના પદાધિકારી, સંગઠનના મિત્રો અને અમારા ધારાસભ્યશ્રીઓ તમામ સાથે મળીને અમે આજે બધાને શુભેચ્છા પાઠવી છે. ધન્યવાદ.